વંદે સતતમ શ્રી ગોવર્ધનધર કાલય નિજદાસાન। આપ સૌ મિત્રોને અને ખાસ કરીને જે પત્રકાર મિત્રોએ મને પ્રશ્નો પૂછ્યા છે અને જે પ્રશ્નોનો એમને મારી પાસે જવાબનો એક વિડીયો માંગ્યો છે કે આશીષભાઈ મને એ જવાબનો વિડીયો આપી દો, તો ખાસ કરીને તમામ પત્રકાર મિત્રોને મારે જે જવાબ આપવા છે અને એનું એક નાનું અમથું કે વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશનના ફોર્મેટમાં હોય તો દરેક વસ્તુને સમજાવી શકાય એ ફોર્મેટમાં હું આપને જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તો શરૂઆત કરીએ કે પ્રશ્નનો જવાબ અને એને લગતી જે પણ કઈ વાતો છે મારા તરફની જે મારે સમજાવવું છે એ હું તમામ વસ્તુઓ સમજાવી દઈશ। પહેલા હું તમને એઝ કે હું કોણ છું અને હું શું કાર્ય કરું છું એટલે હું પહેલા તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં આપ સૌને કે હું આશીષ શાહ, એડવોકેટ આશીષ શાહ છું। લગભગ પાછલા કહી શકાય 2006 એટલે કે અરાઉન્ડ 20 વર્ષથી ઇન્કમ ટેક્સ કરું છું, સાથે સાથે વકીલ બન્યા પછી એકાઉન્ટન્સીમાં ના પ્રોફેશનમાં એઝ અ નોટ કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બટ એઝ અ કન્સલ્ટન્ટ તરીકે હું કાર્યરત હતો। મેં અલગ અલગ જગ્યાએ એઝ અ હેડ ઓફ અકાઉન્ટ્સ અને સીએફઓ તરીકે મારી સેવાઓ આપી, એના પછી મેં મારી પ્રેક્ટિસ ચાલુ કરી। લગભગ 12 વર્ષથી મારી પ્રેક્ટિસ ચાલે છે અને સાથે સાથે આફ્ટર કમ્પ્લીટિંગ લો હું હાઈકોર્ટમાં પણ અને ટ્રિબ્યુનલમાં પણ જીએસટીને લગતા કેસીસ પ્રેઝન્ટ કરી રહ્યો છું। હાઈકોર્ટમાં મારા સાથી વકીલ સાથે અને ટ્રિબ્યુનલ્સમાં જે રીતે કે વેટ ટ્રિબ્યુનલ છે કે એક્સાઇઝ ટ્રિબ્યુનલ્સ છે કે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ છે ત્યાં હું મારા પોતાના પર્સનલ એની પર હું કેસીસ પ્રેઝન્ટ કરી રહ્યો છું। બીજી વસ્તુ કે ધીમે ધીમે કોન્સ્ટિટ્યુશન ઇત્યાદિને લગતા અલગ અલગ લોને લગતા સીએને લગતા કોચિંગમાં હું પોતે મારો રોલ ભજવી રહ્યો છું। ઘણા બધા ગરીબ છોકરાઓને ફ્રી ઓફ ચાર્જમાં સીએનું કોચિંગ આપું, લોના સ્ટુડન્ટ્સને કોચિંગ આપું, આ બધા કામ પણ હું કરી રહ્યો છું। તો આ મારી બેઝિક પ્રોફાઇલ મેં તમને લોકોને જણાવી દીધી। જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન વખતે પણ જ્યારે જ્યારે લોકોને તકલીફ પડી ત્યારે હું પોતે જ પ્રેસની સામે આવીને એ તકલીફોનું વર્ણન કરી ચૂક્યો છું। જો કદાચ પાસ્ટ જૂના પેપર્સ હું તમને 2017-18 દેખાડી શકું તો આ બેઝિક મારી પોતાની પ્રોફાઇલ મેં એટલા માટે આપી કેમ કે પત્રકાર મિત્રોને પણ ખ્યાલ આવે કે મેં શું કામ કર્યું છે અને હું શું કાર્યમાં જે કાર્યરત છું। હવે પાછલા લગભગ વર્ષ 2023 મારી આ એક યુટ્યુબ ચેનલ ચાલે છે પુષ્ટિમાર્ગીય સંવાદ। આ ચેનલ મૂળભૂત રૂપથી ન્યૂઝ પોર્ટલ છે જે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં ચાલતા ગોસ્વામી બાળકો દ્વારા ચાલતા હોય કે અન્ય કોઈના પણ દ્વારા ચાલતી ખોટી પ્રવૃત્તિઓને સામે લાવવાનું કામ હું કરી રહ્યો છું। હું બેઝિકલી પોતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છું એટલે શ્રી મહાપ્રભુજીના જે અમારા મૂળ આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી જે શુદ્ધાદ્વૈત મતના પ્રસ્થાપક છે, એમને જે એમનું પ્રસ્થાપન કર્યું છે એના મુજબ એમણે પુષ્ટિમાર્ગને પ્રવર્તમાન કર્યો છે। જે કૃષ્ણ સેવાનો માર્ગ છે એ માર્ગનો હું પણ એક અનુયાયી છું। હું પોતે શ્રી મહાપ્રભુજીના સેવક તરીકે, મહાપ્રભુજીના શિષ્ય તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું અને આજના યુગમાં પુષ્ટિમાર્ગીય આચાર્યો જે કહેવાતા આચાર્ય કુલ બાળકો છે એમના દ્વારા ચાલતી આ કામલીલાઓ, એમના દ્વારા ચાલતી આ બીભત્સ સ્ત્રીઓ સાથે ચાલતી આ બીભત્સ લીલાઓને ઉજાગર કરવાનું કામ કરી રહ્યો છું। મારા માટેના ઘણા બધા અલગ અલગ કહી શકાય કે મંતવ્યો હોઈ શકે પુષ્ટિમાર્ગીય સમાજમાં, પણ મેં મારો એવો પ્રયત્ન કર્યો છે કે હું જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના મૂળભૂત સિદ્ધાંતોને પકડી એની ઉપર મારી વાત કરું। તો મારું આ સૌ પત્રકાર મિત્રો કે સૌ પ્રેક્ષક ગણોને એક વિનંતી છે કે આપ આ વિડીયોને જ્યારે જુઓ ત્યારે તમે સનાતન હિન્દુ ધર્મથી કનેક્ટેડ હો કે તમે એક સામાન્ય ભારતના નાગરિક હો, આ આખો વિડીયો મારા દ્વારા ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકને જે હકો મળ્યા છે
જેમાં સેલ્ફ ડિગ્નિટીનો એક અધિકાર છે અને જે રીતે ગોસ્વામી બાળકો દ્વારા આનું હનન થઈ રહ્યું છે, એટલે મારે સામે આવવું ખૂબ જરૂરી હતું. હું લગભગ પાછલા 1.5-2 વર્ષથી આનો વિરોધ કરી જ રહ્યો છું. હું પોતે મંદિરોમાં ઉતરેલો છું, પુષ્ટિ માર્ગીય મંદિરોમાં, એટલે મને આની તમામ ખબર છે. હું પોતે આનો વિટનેસ છું, કેમ કે મેં જોયેલું છે આ બધું, અને સાથે સાથે હું ઘણા બધા વિક્ટિમ્સને આજે સાંભળું છું, એમને ઇન્ફોર્મેશન લઉં છું, સાથે સાથે એમને હું રિહેબિલિટ કરું છું, એમને બચાવવું પણ છું કે આમાંથી કેવી રીતે. ઓ જયરાજ, હાજી, કદાચ હવે તમને બધાને મારો, હું સમજુ છું ત્યાં સુધી બરાબર. તો સ્ટાર્ટ કરીએ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અંગિકા પ્રથા વિશેના જે અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવે છે, તો એના વિશે હું જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બરાબર. તો થોડુંક આપણે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે અંગિકા પ્રથા વિશે. બેઝિક આ અંગિકા પ્રથાના વિરોધનું જે અભિયાન છે, એનો અમારો મુખ્ય હેતુ શું છે? ચાલો, પહેલો પ્રશ્ન આવે છે, અંગીકાર એટલે શું? તો પ્રશ્ન એવો છે કે અંગીકારને આપણે શું કહીશું, અંગીકાર એ શું છે, એના વિશે કઈ કઈ ચર્ચાઓ થઈ છે, એ અંગીકારની વાત સામાન્ય માણસ કેવી રીતે સમજી શકે. તો પહેલા તો અંગીકારનો શુદ્ધ અને સાત્વિક અર્થ સમજાવવાનો પ્રયત્ન કરું કે પુષ્ટિ, જેને વલ્લભ સંપ્રદાય કહેવામાં આવે છે, વલ્લભ સંપ્રદાયમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે પુષ્ટિ કાયનો નિશ્ચય, કે ભાઈ જે ભગવાનના શ્રીઅંગમાંથી જે ભગવાનના માંથી જે જીવો જન્મ્યા છે, એ પુષ્ટિ જીવો છે, અને એ પુષ્ટિ સંપ્રદાયના અનુયાયી છે, અને એમનું મુખ્ય કર્તવ્ય છે કૃષ્ણ સેવા સદા કાર્ય, એટલે કે ભગવાનની સેવા કરવી, એ ભગવાનના શ્રીઅંગનો સ્પર્શ કરવો, એ એમનું મુખ્ય કાર્ય છે. એટલે જ્યારે ભગવાન કૃષ્ણ સુધી શ્રીમદ વલ્લભાચાર્યજી ગુરુ તરીકે અમને એમનો બ્રહ્મ સાથે સંબંધ કરાવે છે, તો અમે એમ કહેવામાં આવે છે કે અમારો અંગીકાર થયો, એટલે કે અમારે ભગવાન સાથેનો સંબંધ બંધાયો. આ સંબંધ સંપૂર્ણ રૂપથી નિષ્કામ, એટલે કે કોઈ પણ પ્રકારના વિષયો વગર, ચોખ્ખા ભાષામાં કહીએ તો કોઈ પણ પ્રકારના શારીરિક વિષયો, શારીરિક વાસનાઓ વગર એ સંબંધ ભગવાન સાથે બાંધવો, એને અંગીકાર કહેવામાં આવે છે. કે ભગવાન સાથે જોડાવું અને ભગવાન તમને એમની સાથે જોડી લે, આ મૂળભૂત શુદ્ધ ભાવના અંગીકારની છે. હવે આની વિકૃત ભાવના કે આની વિકૃતિ, બીભત્સતા કેવી રીતે આવી, તો કેવી રીતે આવી એ પછી વાત કરીએ, પણ બીભત્સ વાત એવી છે કે આ અંગીકાર શબ્દનો ઉપયોગ કરીને ખાસ કરીને ગોસ્વામી બાળકો, કે જે અમારા
જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, એમના પુત્ર શ્રી ગુસાઈજી અને એમનાથી જે 7 પુત્ર થયા એમના બધા વંશજો છે એ લોકો હાલમાં 200-250 વર્ષથી, લગભગ 250 વર્ષથી આ અંગીકાર શબ્દના નામ પર સ્ત્રી વૈષ્ણવોને ભ્રામક રીતે, સ્ત્રી વૈષ્ણવોને એટલે કે સ્ત્રી અનુયાયીઓને ભ્રામક રૂપથી એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અમે કૃષ્ણ છે, સાક્ષાત વલ્લભાચાર્યના વંશજ છે, અમે પણ વલ્લભાચાર્ય છે. અને આ બે શબ્દોનો ઉપયોગ કરીને એમ કે છે કે અમે તમને ભગવાન સુધી લઈ જઈશું. અને અમે તમને ભગવાન સુધી કેવી રીતે લઈ જઈશું? કે અમે તમારા દેહનો અંગીકાર કરીશું, કે અમે તમારી સાથે શારીરિક સુખ માણીશું. આમ સ્ત્રી વૈષ્ણવના મગજમાં ખોટી ધાર્મિક ભાવનાઓને ગોઠવી અને એમની સાથે શારીરિક સંબંધ બાંધવા, સેક્સ સંબંધ બાંધવા, ખોટી રીતના સંબંધ બાંધવા, એને અંગીકાર ખરાબ ભાષામાં કહેવામાં આવે છે. આ સાચો અર્થ નથી, પણ આ બીભત્સ અર્થ એ ગોસ્વામી બાળકોએ કાઢ્યો છે. બરાબર? તો હવે સમજવાનો પ્રયત્ન કરે કે ઓકે, કે ભાઈ ગોસ્વામી બાળકોએ વાત કાઢી છે, તો શું પુષ્ટિ માર્ગના મૂળભૂત સિદ્ધાંતો આ વસ્તુનું અલાઉ કરે છે? શું પુષ્ટિ માર્ગના આ સિદ્ધાંતો આ વસ્તુ કહી રહ્યા છે? તો જો સમજવાનો પ્રયત્ન કરતો કે ના, કેમ કે અમારા મૂળ આચાર્ય શ્રીમદ મહાપ્રભુજી આચાર્ય ચરણ સ્વયં એમના સંન્યાસ નિર્ણય ગ્રંથમાં એમ આજ્ઞા કરી દે છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. વિષયાક્રાંત દેહમાં, કે જે દેહમાં કોઈ પણ પ્રકારની કામ વાસના રહેલી છે, કોઈ પણ પ્રકારના દુર્ગુણો રહેલા છે, કે ખાસ કરીને દંભ કે કામ, જેને આપણે શારીરિક કામ કહીએ, વાસના કહીએ, એવામાં ભગવાન શ્રી હરિનો પ્રવેશ થતો નથી. એના પરથી એક વાત બહુ સાબિત થાય છે કે જે માર્ગ કૃષ્ણ સેવાનો માર્ગ છે એમાં કોઈ પણ પ્રકારના વિષયની જ જગ્યા નથી. તો આ તો સીધે હવે કોઈ એવું કહેતો વિષયની જગ્યા નથી તો ગ્રહસ્થ જીવન કેમ કરીને જીવવું? તો ગ્રહસ્થ જીવનમાં પોતાના સ્ત્રી સાથે જ સંગ કરવો. કેમ કે ઇવન નરસિંહ મહેતા પણ એમ કે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તમે એ બહુ શ્રેષ્ઠ ભજનમાં આવે છે કે પરસ્ત્રી જેને માતરે. તો પરસ્ત્રી ગમન તો સંપૂર્ણ વર્જિત જ છે. અને સાથે સાથે જ્યારે પુષ્ટિ માર્ગમાં આવીએ તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે તો એની સ્ત્રી સાથે પણ જે સંગ કરવો જોઈએ એની પણ શાસ્ત્ર મર્યાદાઓની અંદર રહીને, કે આખા મહિનામાં ફક્ત જે એક જ દિવસ પ્રિસ્ક્રાઇબ છે એ, અને એ પણ સંતાન પ્રાપ્તિનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ ગ્રહસ્થાશ્રમનો, નહીં કે કામ વાસનાઓને વિષયનો. આ મૂળ વાત અમને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ એમના ગ્રંથો દ્વારા શ્રીમદ પ્રભુચરણ અને એમના એટલે શ્રીમદ પ્રભુચરણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના ઇવન મોટા પુત્ર શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને નાના પુત્ર શ્રી ગુસાઈજી પ્રભુચરણ, જેમને આગળ માર્ગને ધપાવ્યો, વિકસાવ્યો. કેમ કે શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો વંશ એમના એક પુત્ર પછી આગળ ન વધ્યો, પણ શ્રી ગુસાઈજીને 7 પુત્ર ને એના પછીનો જે વંશ આગળ વધ્યો તમામને લોકોને આ વાત કહેવામાં આવી હતી. અને આ 16 ગ્રંથો જે અમારા માટે કહી શકાય કે શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા જે વલ્લભ ગીતા છે એમના મુખ્ય સિદ્ધાંતો 16 ગ્રંથોમાં જે પ્રાપ્ત છે અમને, એ 16 ગ્રંથો સંપૂર્ણ રૂપથી અમને લોકોને વિષયાક્રાંત દેહમાં, એમાંનો જ એક ગ્રંથનું નામ સંન્યાસ નિર્ણય છે. અને એ ગ્રંથ અમને એમ આજ્ઞા કરે છે કે અમારે વિષયાક્રાંત દેહમાં ભગવાનનો પ્રવેશ ન થતો હોવાથી વિષય રાખવો જોઈએ નહીં. તો પછી જે ગોસ્વામી બાળકો જે વલ્લભાચાર્યજીના જ વંશજો છે તો આવી અફવા કેમ ફેલાવી રહ્યા છે? કેમ કે એમની અંદરની વિષય વાસનાને સંતોષવી છે. એટલે એમને સૌથી પહેલા એક કાર્ય એવું કર્યું કે એમને પોતાના અનુયાયીઓ સુધી 16 ગ્રંથ ભણાવવાના, 16 ગ્રંથનું સાચું જ્ઞાન આપવાનું જ બંધ કરી દીધું. અને પછી એમને આગળ શું શું પ્રવૃત્તિ કરી એના વિશે હું તમને જણાવું છું. હવે અંગિકા પ્રથાનો ઇતિહાસ શું છે? તો અંગિકા પ્રથાનો ઇતિહાસ આજથી 200-250 વર્ષ પહેલાની, 250 થી થોડોક વધારે 301 વર્ષ પહેલા જોવા જઈએ તો કે 200 વર્ષ સુધી પુષ્ટિ માર્ગનું જે હબ રહ્યું, સેન્ટર રહ્યું, તે વ્રજ રહ્યું. ઉત્તર પ્રદેશમાં જે વ્રજ છે, વ્રજ 84 કોષ છે, એ ભગવાન શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી પછી એમના 7 બાળકો પણ ત્યાં જ વસ્યા ગોકુળમાં. હવે જ્યારે મુગલોના અતિ આક્રમણ વધ્યા અને ખાસ કરીને શાહજહાંથી જ્યારે ઔરંગઝેબ તરફ વળવાનો વારો આવ્યો, ત્યારે ઔરંગઝેબે એક તો શ્રીનાથજી ઉપર હુમલા કરવાના બહુ પ્રયત્ન કર્યા. એટલે શ્રીનાથજીને અને
શ્રીનાથજી જે મંદિરમાં બિરાજતા હતા અને શ્રી ગુસાઈજીના જે પર્સનલ ગ્રહ સેવાના ભગવાન હતા એવા શ્રી નવનીત પ્રિયાજીને બંનેને ખૂબ છુપાવીને રાજસ્થાન લઈ જવામાં આવ્યા, જેમાં એમની આખી જર્ની છે. એમાં સાથે સાથે ગોકુળમાં રહેતા એમના જે બીજા બાળકો હતા એમને પણ પોતપોતાની રીતે ધીમે ધીમે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું અને ત્યાંના રાજપૂત રાજાઓ પાસેથી રાજ્યાશ્રય લીધો. હવે રાજપૂત રાજાઓએ એમને ખૂબ માન સન્માન રાજ્યાશ્રય આપ્યો. રાજ્યાશ્રય મળ્યા પછી થોડાક સમય પછી અમુક સમજો કે ગોસ્વામી બાળકોની જે એકમાંથી બે શાખા થાય તો નાના ભાઈઓને એવું લાગે કે ભાઈ અહીંયા અમારો એટલું મોટા ભાઈની હાથ નીચે અમારી વાત રૂંધાઈ રહી છે, તો એ ધીમે ધીમે લોકો કાઠિયાવાડ અને સુરત અને અમદાવાદ તરફ વળ્યા. તો એ રીતે ગુજરાતમાં પ્રવેશ થયો, રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ થયો. તો થયું શું કે જ્યારે રાજસ્થાનમાં એ લોકોએ શરણ લીધું તો રાજસ્થાનના રાજપૂત રાજાઓના મહેલોમાં એમને રખેલો રાખવાનો રિવાજ હતો. રખેલો એટલે કે એક સ્ત્રી એટલે પોતાના પત્ની સિવાય, એટલે સમજો પત્ની ઘણી બધી પત્ની હોઈ શકે પણ લોકો પત્ની સિવાય પણ રખેલો રાખતા. રખેલ પ્રથા તે વખતે બહુ ફેમસ હતી. તો એવા જમાનામાં એમને ગોસ્વામી આચાર્ય બાળકોને પણ આવી આદત બગાડવા માટેના પ્રયત્ન કર્યા કે આપ પણ આ રીતે અમે તમને ભેટ કરીએ છીએ, આ સુંદર સ્ત્રી છે તમે રાખો. સાથે સાથે રાજસ્થાનનો જે આખો ભાગ તમે જુઓ તો ઉપર પાકિસ્તાનની અંદર છેક લાહોર સુધી વિકસેલો ભાગ હતો. તો એ જે આખો ભાગ વિકસેલો હતો તો એ રાજસ્થાનનો જે ભાગ છેક ઉપર સુધી જતો હતો ત્યાં એક પર્ટિક્યુલર કોમ્યુનિટી, હું જેનું નામ નથી લેવા માંગતો, હું કોઈ જાતિને બદનામ નથી કરવા માંગતો, ત્યાંથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ઘણા વૈષ્ણવોએ પોતાની સ્ત્રીઓ પોતાના ગુરુઓની ત્યાં એટલે મૂકી કેમ કે ત્યાં મુસ્લિમ અતિક્રમણ ઘણું વધી ગયું હતું, મુસ્લિમ આક્રમણ ઘણું વધી ગયું હતું. તો એ સમયે એમને સુરક્ષા માટે પોતાની સ્ત્રીઓને રાજસ્થાનના આ ભાગમાં જ્યાં ગોસ્વામી બાળકો રહેતા હતા ત્યાં એમને પોતાની સ્ત્રીઓને સેવા માટે મૂકી, પણ પોતાના પુરુષોના એબ્સન્સમાં અને ગોસ્વામી બાળકોના પ્રેશરમાં પણ પોતાની જાતને લગ્ન બહાર પોતાના ગુરુ પાસે જઈ અને શારીરિક સંબંધ બાંધે અને ધીમે ધીમે આને અંગિકા પ્રથા કહેવામાં આવી. બીજો ભાગ આનો એ છે કે જે કાઠિયાવાડ તરફ મૂવ થયા ગોસ્વામી બાળકો અને કાઠિયાવાડ તરફ એક આખું તંત્ર ઊભું કરવામાં આવ્યું કે હવે એના વિશે પણ હું ખાસ વાત કરી દઉં કે પુષ્ટિ માર્ગની દીક્ષા જેને બ્રહ્મ સંબંધ દીક્ષા કહેવાય છે, એ દીક્ષા હું અક્ષર ગુજરાતીમાં બોલી રહ્યું છું, બહુ સમજવા જેવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ થી વિખુટા પડેલા હજારો વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડેલા ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટો પડેલ હજારો વર્ષોથી વિખુટો પડેલ હું જીવ આ લોક પરલોક સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન શ્રી કૃષ્ણને સમર્પિત કરું છું. આ હું એની એક બહુ ટૂંકી વ્યાખ્યા કરું છું. તો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રી પુત્ર કુટુંબ ધન આ લોક અને પરલોક સમર્પિત કરું છું. એનો અર્થ એવો હતો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કરવાની જ્યારે અમને શ્રી આચાર્ય ચરણે અમને આ દીક્ષા આપી તો એનો અર્થ એવો હતો કે તમે બધા આખું પરિવાર સ્ત્રી ઘર પુત્ર કુટુંબ અને એ જે પણ પૈસા તમારી પાસે છે આ લોક અને પરલોક બધું ભગવાન કૃષ્ણને સમર્પિત કરો. એટલે કે ભગવાન કૃષ્ણની સેવા, તમને પુત્ર થાય, તમને તમારા સ્ત્રી હોય, તમારા કુટુંબીજનો બધા ભેગા મળીને કૃષ્ણની સેવા કરો. કેમ કે અમને આજ્ઞા જ શ્રીમદ આચાર્ય ચરણની એવી હતી કે કૃષ્ણ સેવા સદા કાર્ય, એટલે અમને એવી જ ઓર્ડર મળે તો ભાઈ કૃષ્ણની સેવા કરવાની છે. તો અમે કૃષ્ણની સેવા કરવા માટે બંધાયેલા હતા. એના માટે અમને આજ્ઞા થઈ હતી
એનું મિસઇન્ટરપ્રિટેશન કરીને આ ગોસ્વામી બાળકોએ કે કૃષ્ણને સ્ત્રી, ઘર, પુત્ર, ધન આ બધું સમર્પિત કરવાનું છે, તો અમે સ્વયં કૃષ્ણ છે એમ કહીને કાઠિયાવાડમાં એવી માનસિકતા ફેલાવવામાં આવી કે તમારે સૌથી પહેલા બધું અમને સમર્પિત કરવું પડશે. એટલે કે તમે ખેડૂત છો, તમારું ધાન થાય તો એમાંથી પહેલું અમને સમર્પિત કરો, કેમ કે અમે જ કૃષ્ણ છે ને અમે જ તમને કૃષ્ણ સુધી પહોંચાડીશું, અમે જ વલ્લભ છે, અમે જ તમને કૃષ્ણ સુધી પહોંચાડીશું. એમ કહીને એમની સ્ત્રીઓને ફર્સ્ટ નાઇટમાં ગોસ્વામી બાળકો પોતે ભોગતા, એમની સાથેનો શારીરિક સંબંધ પહેલા એ રાખતા. એટલે કે જેવા લગ્ન થાય એવું પતિ જ પોતાની બાયડીને એ ગોસ્વામી બાળક પાસે લઈ જતા કે પહેલું સેક્સ એમની સાથે થાય, એ જો સેક્સ કરી લે પછી જ અમે અમારી પત્ની સાથે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી. એવી આંધળી ને અંધશ્રદ્ધા કાઠિયાવાડમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રિવેલ થઈ અને આ જ પ્રથા ધીમે ધીમે સુરતમાં, મુંબઈમાં અને અમદાવાદ, વડોદરામાં પણ જોવા મળી. હવે આના કારણે શું થયું કે જેને પણ મળી એમ કહેતા કે ભાઈ અંગીકાર થવું એ આ માર્ગની બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ માર્ગમાં જો તમે અંગીકાર એટલે કે શારીરિક સુખ ગોસ્વામી બાળકને નથી આપતા તો એના વગર ચાલે એમ નથી. ધીમે ધીમે આ જ અંગીકાર પ્રથા એનું વિકૃત સ્વરૂપ એવું લીધું કે હરિગુરુ વૈષ્ણવને એક જાણવા. તો જો તમે ગુરુ પાસે જાઓ છો તેમ તમારે અંગીકાર વૈષ્ણવને પણ થવાનું. એટલે વૈષ્ણવો પણ એકબીજાની સ્ત્રીઓને સાથે સેક્સ કરવા લાગ્યા, સંભોગ કરવા લાગ્યા અને આનાથી આખી સામાજિક વ્યવસ્થા બગડી ગઈ. તમે માનશો નહીં કે સુરતમાં આજે એવી અવસ્થા છે કે સગા ભાઈ બહેન અને સગા બાપ બેટી પણ એકબીજા સાથે આ પ્રકારની અંગીકાર પ્રથામાં સેક્સ કરી રહ્યા છે, એમ કહીને કે આપણા બધામાં ગોપી ભાવ છે અને આપણે આ કરવું જોઈએ. હવે વાત આવે છે કે અંગીકાર પ્રથામાં કેવી રીતે ફસાવવામાં આવે છે. હવે અંગીકાર પ્રથામાં ફસાવાના ઘણા બધા રસ્તા છે, જેમાંથી મેં પહેલો રસ્તો બતાવ્યો કે જે બ્રહ્મ સંબંધ છે એ બ્રહ્મ સંબંધ મંત્રનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો કે ભાઈ બધું સમર્પણ કરવું, પણ સમર્પણ તો કૃષ્ણને કરવું જોઈએ. તો આ લોકો એમ કહે છે કે ભાઈ કૃષ્ણ એક મૂર્તિ છે, એને સમર્પણ કેમ કરીને કરશો, કે અમને સમર્પણ કરી. બરાબર, આ વાત કરવામાં આવે છે. તો એનો અર્થ એવો થયો કે કૃષ્ણને સમર્પણ કરવાની જગ્યાએ તમને સમર્પણ કરી દો. આ તદ્દન ફાલતુ અને ખોટી બકવાસ છે, પણ આને બહુ લાંબા પ્રમાણથી ચલાવવામાં આવે છે. બીજું, અમુક પ્રકારની વાર્તાઓને પાછળથી એડ કરી ઘડવામાં આવી અને એની પ્રતિલિપિઓને સાચી ફેરવવા માટે અલગ અલગ રસ્તા કાઢી અને એવું સમજાવવામાં આવ્યું કે આ વાર્તામાં કહેવામાં આવ્યું છે કે તમારે અંગીકાર થવું જોઈએ, જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. આ બધી જ વાત પછી આના પછી આવે ગોપી ભાવ રાખવો. પછી ગોપી ભાવ રાખવો એટલે આપણે બધા ગોપી છે અને કૃષ્ણ એક છે, વલ્લભપુરના કે ગોસ્વામી બાળકો છે કૃષ્ણ છે અને આપણે બધા જ ગોપી છે, આપણે અંગીકાર થવા જવું જોઈએ ભગવાન કૃષ્ણના વતી ગોસ્વામી બાળક. આ ખૂબ લાંબા પ્રમાણમાં અંધશ્રદ્ધા ચાલી રહી છે અને આ રીતે ફસાવવામાં આવે છે. હવે ગ્રુમિંગ એટલે શું? એમાં શું હોય કે જે બહેનો પહેલા અંગીકાર થઈ ચૂકી છે એ પોતે બીજી નાની બાળાઓને 16 વર્ષથી, ઘણી વાર તો 16 વર્ષથી અમુક બાળાઓને આ ગ્રૂમ કરે છે કે સમજાવે છે કે એવી રીતે અલગ અલગ ભગવાનની વાર્તાઓને, ભગવાનની રાસલીલાને કામલીલા તરીકે સાબિત કરીને ભગવાનની અન્ય લીલાઓમાં ગોપીજનોની લીલાઓને એવી રીતે બતાવીને કે આપણે પણ ગોપીઓ છે ને આપણે પણ કૃષ્ણને મળવાનું છે. પછી વાર્તાઓના અમુક એવા અર્થ કાઢીને અને સાથે સાથે સેવા સાહિત્યના એવા ખરાબ અર્થ કાઢવામાં આવે, ઇવન ભગવાનની દાન લીલાના પણ ખરાબ અર્થ કાઢવામાં આવે અને એ ધીમે ધીમે કરીને છોકરીને સમજાવવામાં ગ્રૂમ કરવામાં આવે અને એને પછી ધીમે રહીને ગોસ્વામી બાળક પાસે લઈ જવામાં આવે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જેવી રીતે અમે ભગવાનને જે ભોગ અર્પણ કરીએ છીએ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કે હવેલીઓમાં જે ભોગ અર્પણ થાય છે એના 3 ડિપાર્ટમેન્ટ છે. એક છે દૂધઘર, એક છે અન્નસખડી, એક છે સખડી. દૂધઘર એટલે એવી વસ્તુઓ જે ફક્ત દૂધની હોય, અન્નસખડી એટલે એવી વસ્તુઓ કે જેની અંદર મીઠાનો પ્રયોગ ન થાય, જે બાફવાની ના હોય એવી વસ્તુઓને અન્નસખડી કહેવાય. ને જે સખડી હોય જે બાફીને જેમાં મીઠાનો પ્રયોગ થાય એવી વસ્તુઓને આપણે સખડી કહીએ છીએ. તો આ લોકોએ એ વસ્તુનો એક કોડ લેંગ્વેજ રાખી છે કે દૂધઘર એટલે કે વર્જિન છોકરી, અન્નસખડી એટલે કે એવી છોકરી જેના લગ્ન થઈ ગયા છે પણ એને સંતાન નથી, ને સખડી એટલે કે પ્રૌઢા એટલે જેમના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને જેમને દીકરા દીકરી પણ આવી ગયા છે. હદ ત્યાં સુધી છે કે ગોસ્વામી બાળકો આ ત્રણેય પ્રકારના સ્ત્રીઓનો
સંપૂર્ણ રીતે સંભોગ કરે છે, અંગીકાર કરે છે. અને એટલું જ નહીં, એના માટે એ લોકો એમની પાસેથી સોનું પણ માંગે છે. એટલે કે જો એમને સરસ દેખાતી છોકરી હોય તો એ સામેથી એમની પાછળ ગાંડા ઘેલા થઈ જાય છે, અને બાકી બધા કેસમાં એ સોનાની ચેન કે બધું જે પહેરીને આવે બધું ઉતારી લે અને પછી એ એમની સાથે સેક્સ માણે છે. હદ ત્યાં સુધી કે એક 40 વર્ષનો ગોસ્વામી બાળક 70 વર્ષની માજી સાથે પણ આ અંગીકાર લીલા એટલે કરે છે કે માજીને એવું છે કે હું મરીશ તો હું ભગવાન સુધી કેવી રીતે પહોંચીશ જો મને સેક્સ નહીં મળ્યું હોય ગોસ્વામી બાળક દ્વારા. અને એ ઘણા એટલી અંધશ્રદ્ધા છે કે લોકો 5-5, 10-10 તોલા પણ એક રાત્રિ માટે ગોસ્વામી બાળક પર ચડાવે છે. હવે મેં મારા વિડીયોમાં કીધું છે કે આમાં કાળા જાદુનો પણ ઉપયોગ થાય છે. હવે આમાં એવું છે કે આજકાલના જમાનામાં લગભગ એવું કહી શકાય 25-30 વર્ષથી કે 50 વર્ષથી કાળા જાદુ અને તંત્રનો ઉપયોગ ગોસ્વામી બાળકો પોતાની આભા અને પોતાની સત્તાઓને ટકાવી રાખવા માટે કરતા હોય છે, જેમાં બલિ આપવા માટે સ્ત્રીઓ એટલે પંચમકારથી તંત્ર થતા હોય. પંચમકારનો અર્થ હું તમને સામાન્ય ભાષામાં સમજાવું કે તંત્રના પંચમકાર એટલે માંસ, મદિરા, મૈથુન, આ બધા એના મકારના અર્થ થાય છે. મત્સ્ય એટલે કે માછલી, આ એટલે આની અંદર એક મૈથુન જે આવે છે એમાં એ લોકો તંત્ર માટે, તંત્ર વિદ્યા માટે, કાળા જાદુ માટે પણ એ લોકો આ પ્રકારનું સેક્સ કરે છે. અને ઘણી વખત અમુક સ્ત્રીઓ સાથે સેક્સ કરી સ્ત્રીઓની બલિ ચડાવવાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે લોકોને ખબર નથી પડી કે એક હદ પછી એ સ્ત્રીઓને આત્મહત્યા પણ થઈ જાય એવા પણ કિસ્સા જોવા મળ્યા છે, જે એકચ્યુઅલી કેસીસ બહાર આવ્યા નથી. હવે આપણે સમજીએ કે આ નવી વાર્તાઓ કેવી છે જેનાથી લોકોને સમજાવવામાં આવે છે. તો તમે જોશો કે અહીંયા એક વાર્તા છે જે ગંગાબાઈ ક્ષત્રાણીની વાર્તા છે. ગંગાબાઈ ક્ષત્રાણી અમારા શ્રી ગુસાઈજીના એક સેવક હતા અને એની માતાની વાર્તા એવી બતાવવામાં આવી છે કે એમની માતા બહુ રૂપવંતી હતી એક, અને એમને શ્રી ગુસાઈજીને જોઈને કામ ઉત્પન્ન થયું અને પછી એ ગુસાઈજીને રોજ જોવા માટે જતી અને પતિથી छिपाઈને જતી, બરાબર. અને નિત્ય ગોકુળ આવતી અને ગુસાઈજીએ એને પછી એક દિવસ ગુસાઈજીને એની વિનંતી કરી કે ભાઈ મારો મનોરથ તમે પૂરો કરો, એટલે કે ભાઈ મારી સાથે તમે સેક્સ કરો. તો અહીંયા એ લખેલું આવે છે કે ભાઈ પરસ્ત્રી ગમન નિષિદ્ધ છે અને ગુસાઈજી એમ ના પાડે છે કે ભાઈ હું તમારી સાથે આ બધું ન કરી શકીએ. અને ત્યાં આ વાત પણ આવે છે કે વિષયાક્રાંત દેહાનમ શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણનો શ્લોક જ છે, વિષયાક્રાંત દેહાનમ નાવેશ સર્વદા હરિ. એ શક્ય જ નથી કે કોઈ પણ પ્રકારના વિષય દ્વારા હરિને પ્રાપ્ત કરી શકાય કે હરિ એ તમારી અંદર વસે. પણ તેમ છતાં આ જ વાર્તામાં એવું આવે છે કે ગુસાઈજી એનો મનોરથ જુઓ. હવે શું લખે છે કે એને એક દિવસ રાત્રિમાં એવું સ્વપ્ન થયું કે ગુસાઈજી સાથે મારો સંગ થયો છે, મારી સાથે ગુસાઈજીએ રાત સ્વપ્નમાં સેક્સ કર્યું છે અને એનાથી એને પુત્રી થઈ. હવે આ સમજો કે આ વાર્તામાં એવું દેખાડવામાં છે કે ગુસાઈજી એમની સાથે સ્વપ્નમાં સેક્સ કરે છે. હવે હદ એવી વાત છે કે જ્યારે કોઈ સત્પુરુષ હોય તો એ સ્વપ્નમાં પણ ખોટું કામ ન કરે તો એ સ્વપ્નમાં વિષય કેવી રીતે કરી શકે છે, આ સમજવા જેવું છે. હવે તમે એનું જૂનું વર્ઝન જુઓ. આ જૂનું વર્ઝન છે, એમાં તમે જોશો તો શું આવે છે કે ભાઈ એની માતા એનું મન ગુસાઈજીના સ્વરૂપમાં લાગી ગયું અને એને કામ બુદ્ધિ હતી. એટલે ગુસાઈજીએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે પર્સની સામે જોવું નહીં. અને મહાવનવાડી સત્યાણીની આ વાત સાંભળીને ગુસાઈજી એને ગોકુળમાં આવતી બંધ કરી. 12 વર્ષ એ ગોકુળમાં આવી નહીં અને એને એક દિવસ સ્વપ્ન આવ્યું, તે પછી એ ગર્ભની સ્થિતિમાં રહી. હવે વિચારો કે જે વ્યક્તિ 12 વર્ષ ગુસાઈજી એને બોલાવી જ નથી તો એનો પતિ તો હતો ને, તો મને એવું કે એને પતિ દ્વારા જ આ પુત્રી મળી છે. પણ જાણી જોઈને આ જ વાર્તાને ટ્વિસ્ટ કરીને એમ દેખાડ, આ સેમ વાર્તા અહીંયા આમાં પણ અવેલેબલ છે કે એને મહાવનમાં આવવાનું બંધ, ગોકુળમાં આવવાનું જ બંધ કરાવી દીધું. જો એ આવી જ નથી તો એને જે ગર્ભ રહ્યું છે એના પતિનું જ રહ્યું છે, પણ એ એવું માને છે કે મને ગુસાઈજીનું ગર્ભ રહ્યું છે. તો હવે તો સ્વપ્નની વાત કોઈ જાણતું નથી અને આ વસ્તુ લખી અને એવું બતાવવામાં આવે છે કે વાર્તા જે એમ કહી રહી છે કે તમારે ગોસ્વામી બાળક સાથે સેક્સ કરવું જોઈએ. તો હું તો એવું કહું છું કે જો વાર્તામાં એવું લખ્યું તો પછી બધા ગોસ્વામી બાળકો સ્વપ્નમાં કરે, એકચ્યુઅલી કેમ કરી રહ્યા છે, બરાબર. હવે શું પ્રશ્ન આવે કે તું મહારાજા લાયબલ કેસની બાબતો સાચી છે? જો મહારાજા લાયબલ કેસમાં
બે ભાગ છે અને સમજવાની જરૂર છે. મહારાજા લાયબલ કેસમાં જે મહારાજના કામ વિષયક વાતો કરવામાં આવી છે એ સત્ય છે અને એને ખોટી ન કહી શકાય, કેમ કે વ્યાભિચાર છે સંપૂર્ણ રૂપથી અને ખોટી જ છે વાત. ભૂલ શું છે મહારાજા લાયબલ કેસમાં? જેટલા પણ વકીલો અંગ્રેજો તરફથી લડ્યા, એટલે કે જેટલા પણ વકીલો કરસનદાસ મૂળજી તરફથી લડ્યા, એ તમામે આ વ્યભિચારની પ્રેક્ટિસને, આ અંગિકા પ્રથાની પ્રેક્ટિસને ખોટી કહેવાને બદલે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું મિસઇન્ટરપ્રિટેશન કર્યું અને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા. જ્યારે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો સંપૂર્ણ સોનાની જેમ શુદ્ધ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ પ્રકારની કામવૃત્તિની વાત નથી. પણ આ વાત ન કરીને સીધી વાત એ જ કહેવામાં આવી કે તમારો સંપૂર્ણ સંપ્રદાય જ ખરાબ છે. તો આ સંપ્રદાયને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો, એટલે હું મહારાજા લાયબલ કેસને એ બાબતમાં સાચો માનતો નથી. મેં વિરોધ એટલા માટે જ કર્યો કેમ કે સંપૂર્ણ રૂપથી મહારાજા લાયબલ મહારાજ ફિલ્મમાં જે મહારાજ નામની નોવેલ લખવામાં આવી હતી, મહારાજ નામની નોવેલ પણ તદ્દન વાહિયાત લખવામાં આવી હતી. જો તમે એમાં મહારાજને વ્યાભિચારી બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જે મહારાજ વ્યાભિચારી હતા, પણ સાથે સાથે કરસનદાસનું પણ ચરિત્ર કેટલું શુદ્ધ હતું એ બતાવવા જેવું હતું, જે તમે બતાવ્યું નથી. ઉપરથી આ ફિલ્મમાં તો કરસનદાસને આસ્તિક બતાવવામાં આવ્યો છે, જે એકચ્યુઅલી આસ્તિક હતો જ નહીં. પણ મને એમ લાગે છે કે કદાચ એ લોકોને આટલો વિરોધ નડ્યો હશે એટલે એ લોકો એટલો ભાગ ચેન્જ કર્યો છે. ઠીક છે, એમને અમારા સંપ્રદાયને તો ખોટો નથી બતાવ્યો, પણ એક વસ્તુ કહી રાખું, મહારાજની વ્યાભિચાર લીલા જે બતાવી છે એ સાચી છે. પણ અમારો ઉદ્દેશ એવો હતો કે અમારા મુખ્ય, કે અમારા મૂળ ગુરુ એવા શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ પર કોઈ આંચ ન આવે એટલે અમે વિરોધ કરેલો. હવે વાત આવે છે કે અમારી પાસે શું સાબિતીઓ છે. પહેલી વસ્તુ કહી રાખું કે હમણાંની તો જે અમારી પાસે કમસે કમ તમે જોયા હશે અમારા વિડીયોઝ, અને અમે સાબિતી પ્રસ્તુત કરી દઈશું કે અમારી પાસે એટલી બધી ઓડિયો ક્લિપ્સ આવી છે જેમાં અલગ અલગ બહેનોએ એ વસ્તુને કીધી છે, એ વસ્તુને અમને લોકોને જણાવી છે કે ફલાણા બાળકે એમની સાથે આ પ્રકારની અંગિકા લીલામાં એમની પાસે સેક્સ કરી લીધું કે સેક્સની માંગણી કરી, એવી ઘણી બધી બહેનોની વિડીયો આવી છે. બીજું, એક કાકાએ તો સામેથી કીધું છે કે એમને એ દલાલ કાકા છે, એ ગોસ્વામી બાળકો સુધીના દલાલ છે ને એમની પાસે આ સ્ત્રીઓને લઈ જાય છે. એ કાકાએ તો બધી જ વસ્તુઓ સ્ટિંગ ઓપરેશન બધી સ્વીકારી લીધી છે. એના પછી જો એક મોટો એવિડન્સ જોવા જઈએ તો એક બહેને તો અમને ખાસ એટલે જસ્ટ એવું કહી શકાય કે ગયા ગુરુવારની આજુબાજુમાં એ બહેને અમને ફોન કરીને બોલાવ્યા. એ બેન બહુ મોટી જગ્યાએ એમને સાસરીમાં ફસાઈ ગયા હતા, એમના સાસરી વાળા એમને અંગીકાર માટે ફોર્સ કરી રહ્યા હતા. અમે એમને અમદાવાદમાં એમના ઘરેથી રેસ્ક્યુ કરાયા. અમારા વકીલો દ્વારા એમની કસ્ટડી, એમના દીકરાની કસ્ટડી લઈ અને એમના કન્સેન્ટ મુજબ એમને જ્યાં જવું હતું એમને જે એમના પિયરે લંડન જવું હતું તે પહોંચી ગયા અને એમને પોતાની આખી આ વિધિ અમારા ચેનલ પર બતાવેલી છે. સાથે સાથે અમારી પાસે એક એવા પીડિતા છે કે જેમને પોતાના પોલિગ્રાફિક ટેસ્ટ દ્વારા સાબિત કર્યું છે કે એમની સાથે અંગીકારમાં શું થયું છે. એ પીડિતાની વાત પણ આગળ ભવિષ્યમાં સામે આવશે. હવે અમારા લોકોના ફ્યુચર સ્ટેપ્સ વિશેની વાત કરી દઉં કે અમે લોકો રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીને અરજી કરવાના છે કે આ અંગિકા પ્રથા વિરુદ્ધમાં સખત સ્ટેપ લેવામાં આવે અને સાથે સાથે અમે હાઈકોર્ટ ગુજરાતમાં પિટિશન દાખલ કરી રહ્યા છે કે અંગીકાર પ્રથામાં રહેલી પીડિતા સ્ત્રીઓનું રક્ષણ થાય, એમના વિટનેસીસનું રક્ષણ થાય. કેમ કે આની અંદર એવું તો સાબિત થવાનું જ નથી સિરિયસલી, કેમ કે કોઈના બેડરૂમમાં જવાનું નથી. એટલે કે પ્રાઇમરી એવિડન્સ એ પીડિતાની જુબાની હોય. પીડિતાઓ ઝડપથી, ઘણા બધા કેસીસમાં એવું છે કે પીડિતાઓ જ પોતે ક્રિમિનલ છે, કેમ કે પીડિતા સમજતી નથી પોતાને, કેમ કે એ લોકોનું બ્રેઇન વોશ થઈ ગયું છે. તો એવા સંજોગોમાં જે ગોસ્વામી બાળકો છે, તો તમામ હવેલીઓમાં બિરાજમાન ગોસ્વામી બાળકોની ત્યાં પોલીસ જાય, ઇન્વેસ્ટિગેટ કરે, એમના પોલિગ્રાફિક ટેસ્ટ માટે એમનો કન્સેન્ટ લઈ એમનું પોલિગ્રાફિક ટેસ્ટ, નાર્કો ટેસ્ટ થાય અને એમની પાસેથી જુબાની લેવામાં આવે.
કાયદો સખ્ત બને અને આ બધા ગોસ્વામી બાળકોને પ્રોપર એમના જેટલા પણ કૃત્ય છે એમની સજા મળે. સાથે સાથે આ ગોસ્વામી બાળકોએ જે રીતે વૈષ્ણવોના મગજમાં ખોટી રીતે એવું ઘુસાડી દીધું છે કે અમે સાક્ષાત ભગવાન છે, તો એ બધું એફિડેવિટ પર બોલે અને એમના સમાજને સમજાવે કે અમે જેટલું તમને સમજાવ્યું છે બધું ખોટું છે. જો આ બધું કરવામાં આવશે તો ઓટોમેટિકલી આ અંગિકાનું જાલ તૂટશે. એટલે હા, એક વસ્તુ બીજી કે મેં મારા એક વિડીયોમાં એવું જણાવ્યું હતું કે મને અમુક પ્રકારના હુમલા થવાના ખતરા છે. તો એ વસ્તુ સાચી છે કે મને અમુક ગોસ્વામી બાળકોના મેસેજીસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવેલા છે અને એ લોકોએ મને ધમકી આપી છે કે હું મારી આ મુહિમને બંધ કરી દઉં, પણ કોઈ પણ સંજોગોમાં જીવના જોખમે પણ હું બંધ નહીં કરું. હું એવી ઈચ્છા રાખું છું કે મને ભારત સરકાર, ગુજરાત સરકાર અને હાઈકોર્ટ દ્વારા રક્ષણ આપવામાં આવે, સંરક્ષણ આપવામાં આવે. હું પોતે પણ એક વિટનેસ છું. મેં ગોસ્વામી બાળકોની અંગિકા પ્રથા મારી નજરે જોયેલી છે અને હું પોલિગ્રાફી ટેસ્ટ આપવા તૈયાર છું, એમના નામ આપવા તૈયાર છું. સાથે સાથે અમારા અભિયાનમાં વૈષ્ણવની જાગૃતિ માટેના કામ થઈ રહ્યા છે. અમે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે અમે અંગિકા પ્રથાના વિરોધમાં ઊંડું સાહિત્ય જે અમારા પુષ્ટિ માર્ગના મુખ્ય સિદ્ધાંતો છે એને લઈને બનાવીએ, વૈષ્ણવમાં જનજાગૃતિ આપીએ અને સાથે સાથે જે પીડિતાઓ છે એના સંરક્ષણ માટે પણ અમે કામ કરીએ. આ બધી અમારા સામેલ છે. ધીમે ધીમે અમારી સોશિયલ મીડિયા ટીમ વધી રહી છે, એ લોકો કામ કરી રહ્યા છે અમારી સાથે. તો અમે આ કામમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. એકાદ બે પીડિતાઓની જે બહુ મોટી સ્ટોરીઝ છે એ પણ અમે લોકો હાઈકોર્ટની પાસે જઈ સંરક્ષણ લઈને આગળ કામ કરીશું. હું અપેક્ષા રાખું છું પત્રકાર બંધુઓ તરફથી કે આના વિશેની જાગૃતિ ફેલાવવામાં આવે. આ બાબા રામ રહીમ ને આસારામ જેવો જ કેસ છે. આ કેસ મહારાજા લાયબલ કેસ જેવો જ કેસ છે. આ જ કેસ તમને દેવદાસી પ્રથામાં પણ જોવા મળશે જે સાઉથમાં ચાલતી હતી. તો મારી વિનંતી છે કે પત્રકાર મિત્રો આને સમજે અને પત્રકાર મિત્રો આમાં આગળ આવે, આની સ્ટોરીઝ આપે. હું આની અંદરની તમને જે પણ ઇનપુટ જોઈતી હશે, જેટલા પણ તમને ઇવન મુંબઈ સમાચારે આની પર ઘણું કામ કરેલું છે, તો હું ઈચ્છા રાખું છું કે એક આખું પત્રકાર સમાજ જે જાગૃત સમાજ છે, જે લોકશાહીનો ચોથો સ્તંભ છે, એ બહાર આવે અને આના માટે કામ કરે. તો હું આટલી જ વાત અહીંયા મારી વાત મૂકું છું. આપ સૌ મિત્રોને મારા ભગવત સ્મરણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. હું ઈચ્છા રાખું છું કે દરેક ભારતનો નાગરિક ધર્મને માને પણ ધર્માંધ ન થઈ જાય, શ્રદ્ધાવાન બને પણ અંધશ્રદ્ધામાં ન માને. આ જ વસ્તુ મારે તમને બધાને કહેવી છે. થેન્ક યુ વેરી મચ. અને જો આ મેં જાણી જોઈને એક વર્ચ્યુઅલ પ્રેસ વાર્તા કરવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કેમ કે કદાચ પત્રકાર મિત્રોની સાથે હું સીધો સંપર્કમાં નથી આવી શકતો, તો આ રીતે સંપર્કમાં આવું. જો પત્રકારો 1-on-1 કે એક વખત ફરી વખત પ્રેસ કોન્ફરન્સ રાખીને પણ મારી સાથે વાત કરવા માંગતા હોય તો આઈ એમ રેડી ફોર ઇટ. તમે મને મારો સંપર્ક કરી શકો છો 8320608423 8320608423. થેન્ક યુ વેરી મચ. આમાં અંગિકા પ્રથા નથી, તમામ વાત આવી ગઈ છે. આવતીકાલે આ જ આખી વાતને હિન્દીમાં પણ કહી દઈશું, તો જેનાથી ફક્ત ગુજરાતના નહીં પણ ગુજરાતની બહારના લોકો પણ આને સાંભળી શકે, સમજી શકે. થેન્ક યુ વેરી મચ.